જોઈ લો મિત્રો, ફાર્મ હાઉસની મુલાકાત કરાવી દઉં છું તમને. જોઈ લો આ બધું કેવું મસ્ત ફાર્મ હાઉસ લાગે છે. ગેસ અહીંયાથી આપણે બાટલો ભરતો કેમ નાહવું પડ્યું હું એનું તમને કારણ કહી દઉં. કારણ કે ગેસ ઈકણ હતા ભમરા અને તુરંત આપણે નાહવું પડ્યું. જેમ કે ઈકણ હતા ભમરા એટલે આપણને કહેડાય પહેલાં આપણે અહીંથી ડાયરેક્ટ ચહકાઈ મેલીએ ગાયો હોમું. જે માતા મિત્રો સ્વાગત છે આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે સવારમાં ગાયો લઈને નીકળ્યા છીએ. ગાયો બધી ચીર આવી જશે. જોઈ લો ખરાબ ઉઠી ગઈ છે. આપણી સીડીએ જઈએ છીએ તો બને રહેજો બ્લોગમાં. મળીએ ત્યાં જઈને. 20 ગાયો વખણાઈ ગઈ છે અને જોઈ લો પહેલો બાવળિયાનો પડે છે હોગરીઓ. એવી બધી ગાયો ખાઈ રહી છે. હોગડીઓ પડી છે અને પેલા ઘાસવાળા ખેતર જોડે છીએ આપણે અત્યારે. બરાબર જો હોગડીઓ હોય છે. ગાયો જેટલી બનશે હું તમને બતાવી દઉં. એવી જો બીજી ગાયો આ બાજુ છે અને પેલા ઘાસવાળા નીકળી છે બરોબર. એ જો આવી ગઈ છે આવી જઈ ઘાસવાળામાં બધું ચરું છે. એ ગાય તો ચરું છે. એ બધી આટલા ચરું છે. તો બ્લોગમાં બન્યા રહેજો. જવાનું છે આપણા નેરિયા થઈને મારી. તો મળીએ પછી. ત્યાં સુધી બને રહેજો બ્લોગમાં. ગેસ ફોર્મનું લોકેશન હું તમને બતાવી દઉં છું. જોઈ લો જેવું મસ્ત લોકેશન લાગે છે બોર ઉપર. પેલી બાજુ છે જોઈ લો કૂતરો ને એવું બધું છે. અને આ રહ્યું છે બોરનું લોકેશન. કૂતરા ભસી રહેશે ગાઈસ. શેર છે ગાર્ડન જેવો બરાબર. હવે સાઈડમાં આવી ગયા છીએ તે જરૂર છે. તો ગેસ આપણે ગાયો લઈને આવી જઈએ છીએ. અરે ઈંડાવાળા ખેતરની રજા હતી. અરે ઈંડાવાળા ખેતરમાં ચારવાનો છે આપણે. પાણી પીવડાવીને આવ્યા છીએ અને ચા પાણી કરી લીધા પેલી બાજુ. અને અમે આ બાજુ આવી ગયા છીએ. તો ઈંડાવાળા ખેતરમાં આવ્યા છીએ આપણે. હજી ઈંડાવાળું ખેતર છે. ધરો બહુ છે ગેસ ખાય એવી. પણ તાપ એટલો બધો છે ગાય ઊભી જ નથી રહેતી. તાપની નથી ઊભી રહેતી ગેસ. ને આમ તો ચરી ખાય પણ તાપ લાગે છે તો નહીં ચરી છે. અને આ છે આપણી ગાય. આજે વરાક ઉમળ્યું છે. આમાં ઉમળી છે વરાક મેળવવાનું ચાલુ કર્યું છે. અને આમાં વિયાવાની છે તૈયારી છે. તો આપણે લાવી દીધી છે એના માટે હોકળ બોકળ બોથી કાઢવાની છે. આમાં વિયા એટલે વિયા છે એટલે હું તમને બતાવીશ. રડો આવા કે રડીમાં જે આવશે ગઈશ એ હું તમને બતાવી દઈશ. રડો આવે તો રડી આવે એ બધું તમને હું બતાવે બરાબર. તો હજુ તો લગભગ 5-6-7 દાડા કાઢશે ફાઇનલ. કાઢે તો 10 દાડા કાઢે નક્કી નહીં બરાબર. તો આવું ચરવા છે ગઈશ. હું આ બાજુ ઊભો રહ્યો છું તડકે. તો સૂર્યનો તડકો દેખાય હવે તમને જોઈ લો. તો આટલા બધા ગાયો આપણી ચારે જઈએ છીએ. અને આજે તો મજા આવી છે. જેમ કે આવું ધરોવાળું ખેતર તો બીજું ચોય મળી જ નહોતું. એટલે ધરોવાળા ખેતરમાં બહુ ધરો છે. પેલી બાજુ છે એક બીજું ખેતર પણ એમાં તો એટલી બધી ધરો નથી. ઓકે હું તમને બીજું ખેતર પણ બતાવી દઉં. જોઈ લો આયરા ખેતરમાંથી પાણી લઈ જવાની કોશિશ કરેલી છે પણ પાણી ના ચડે ગયો. જેમ કે ટેબાળું ખેતર છે. આવું ટેબો એમાં તો બિલકુલ કશું ચરવા જ નથી ગેસ. સેટે બેટે ચોક ચાલ્યું ને કે બાકી બીજું તો ચરે એવું નહીં. પેલી બાજુ પણ બીજો ખેતર છે પણ એ તો વાયા વગરનો છે. ટેબા છે બરાબર. એ બધા ટેબા આવી ગયા છે ગેસ. એટલે એમાં તો હું કશું વાયું નહોતું. પેલી વખત તો એરંડા વાયેલા હતા. એ
શિખર 17-20 વીઘા જમીન હોય એ બધી જમીનમાં એડા હતા વાયેલા. તો હાલ તો કશું નહીં. તો એવું છે ગેસ બધું. તો ગેસ ચલો બ્લોગમાં બન્યા રહેજો. મળીએ પછી આપણે જઈશું આપણે પાણી પીવડાવવા માટે. એટલે મળીએ કો તો ચોક બીજે ચારવા જશું તો હું તમને બતાવીશ. લગભગ તો બીજે ચારવા જવાનું થશે નહીં, પણ તો કદાચ થઈ જાય તો હું બીજો કટબટ લઈ લઈએ તમને બતાવવા માટે. ત્યાં સુધી બને રહેજો. તો બસ ગાયો પાણી પીવડાવવા લઈને આવી જઈએ છીએ. પેલા ખેતરમાંથી ડાયરેક્ટ જ આપણે ચારતા હતા ત્યાંથી ડાયરેક્ટ પહેલાં આવ્યા છીએ. બીજી બધી ગાયો હજુ આવી જાય છે. જુઓ પાણીમાં શ્યાન નહીં ગેસ. પાણી બધું એવું છે બગડી ગયેલા જેવું છે. તો કોઈ ઠા પડ્યો જ નહીં પાણીમાં. તળ આવી જો આવું પાણી છે. લીલું લીલું થઈ ગયું છે. લીલું વળી છે એટલે એવું છે બધું. લીલ વળી ગયું છે. હજુ ગાયો આવી જશે ગેસ. પાડી ઉડવાની છે તો પણ નાખા બધું પાણી દોરી નાખે પાછી. બરોબર ગેસ. તો આમાં અમે પાણી પીને જઈએ છીએ ઘર બાજુ. તો આટલા આપણો વ્લોગ એન્ડ કરીએ છીએ. તો તમને અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.